નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે વાત કરીશું હર્ષ સંઘવીની, કારણ કે હર્ષ સંઘવીના જ માહિતી ખાતાએ એટલે કે જે વિભાગ છે જે પ્રચાર પ્રસાર કરે છે ગુજરાત સરકારનો, તે વિભાગે એક પ્રેસ રિલીઝ આજે આપી છે અને પ્રેસ રિલીઝની અંદર એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની તમામ મહિલાઓની સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે અને તેમના નિવેદનને કોટ કરીને માહિતી ખાતાએ પ્રેસ નોટ રિલીઝ કરી છે, કારણ કે હમણાં જે રીતે રાજ્યની અંદર પોસ્કોની અંદર 32 જેટલા કેસોમાં પરિવારને ન્યાય અપાવ્યો છે તેની વાત કરવામાં આવી છે આ પ્રેસ નોટની અંદર। અને સાથે સાથે કહેવામાં આવ્યું છે કે જે ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકામાં જે ઘટના બની હતી તે ઘટના ખૂબ જ દુઃખદ છે અને આ ઘટનાથી ગોસ્વામી સમાજ અને ગુજરાતના નાગરિકોમાં રોષ સ્વાભાવિકપણે જ જોવા મળી રહ્યો હતો। ગુજરાતના નાગરિકોની માંગ હતી કે આવા નરાધમને ઝડપી ફાંસીની સજા થાય તે આજે પૂર્ણ થઈ છે, આ વાત કરવામાં આવી છે। સાથે હર્ષ સંઘવી અહીંયા આગળ, કારણ કે આ પ્રેસ રિલીઝ છે એટલે પ્રેસ રિલીઝ પહેલાં તમને કહું છું, અને પ્રેસ રિલીઝની અંદર એવું કહેવામાં આવ્યું છે આ નરાધમને ફાંસીની સજા આપવાનું વચન રાજ્ય સરકારે પાડ્યું છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે ગોસ્વામી સમાજના તમામ કાર્યકરો અને આગેવાનોને આ કેસ માટે જે સહકાર આપ્યો છે તેના માટે હું સર્વે લોકોનો આભાર માનું છું। આપ સર્વે લોકોના સહયોગના કારણે રાજ્ય સરકાર બાળકીને ન્યાય અપાવવામાં સફળ રહી છે। અને સાથે સાથે અહીંયા આગળ એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે મારું કાર્ય રાજ્ય સરકારના મંત્રી તરીકે સિદ્ધ કરી શકું તેવા આશીર્વાદ સાધુ સંતો પાસેથી માંગ્યા છે। હર્ષભાઈ, આશીર્વાદ તો તમે માંગી લીધા, પરંતુ તમારી જ પોલીસ છે અને હજી પણ એક કેસ છે જે તમારી જ પોલીસની ફાઇલની અંદર બંધ થયેલો પડ્યો છે। આ કેસ છે જસદણના આટકોટનો। આ આટકોટની અંદર જે દીકરી છે એ ન્યાય માંગી રહી છે, એને FIR લખાવી છે અને એ ન્યાય માંગી રહી છે કે મને તમે ન્યાય આપો, કારણ કે તેની સાથે જે દુષ્કર્મ કરવાવાળા બે વ્યક્તિ છે એ બંને વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલા છે। કદાચ હજી સુધી પોલીસ એમને નથી પકડી શકી, તો શું આ ભારતીય જનતા પાર્ટીનો જે ખેસ છે તે તેની પાછળ કારણભૂત છે? એ જવાબ પણ હર્ષભાઈ અહીંયા આપો, કારણ કે તમે પોસ્કોની અંદર 32 દીકરીઓને જે આરોપી છે તેને સજા અપાવી, તેમને ન્યાય અપાવ્યો, તેમના પરિવારને ન્યાય અપાવ્યો, તેના માટે હું નિર્ભય ન્યૂઝ તમારો આભારી છે અને આ ગુજરાત તમારો આભાર માનશે। પરંતુ અહીંયા સવાલ આવે છે, હજી પણ એક દીકરી છે, પણ એ કેસના આરોપી જે છે તે આરોપી તમારી ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને માટે તેમને ન્યાય જોઈએ છે। આ એટલા માટે અમે કહી રહ્યા છે કારણ કે લગભગ 7 દિવસનો સમય વીતી ચૂક્યો છે FIR થયે, હજી સુધી આરોપી નથી પકડાયા। અને જે અર્જુન રામાણી, જે હોસ્ટેલ છે કન્યા છાત્રાલય, એનો જે વ્યક્તિ છે અર્જુન રામાણી, એવું કહેવાય રહ્યું છે ને જસદણમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તેનો દીકરો જે છે એ વિદેશમાં રહે છે, વિદેશમાં રહેતો દીકરો હવે અહીંયા આવી ગયો છે અને કોકના કોક રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યો છે કે તેના પિતા અર્જુન રામાણીને યુએસના વિઝા મળી જાય અને તે એને અહીંયાથી લઈને US જતો રહે। આ પ્રયત્ન પણ જસદણની અંદર થઈ રહ્યા છે। હવે સવાલ આવી રહ્યો છે એ દીકરીનો, જે દીકરી ન્યાય માંગી રહી છે એ દીકરીને ન્યાય જોઈએ છે, કારણ કે મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા આ બે વ્યક્તિના નામ સાથે FIR છે, પણ તમારી પોલીસ અહીંયા શું કરી રહી છે એ સવાલ અમે નહીં, જસદણના લોકો પણ પૂછી રહ્યા છે, કારણ કે આટલા દિવસ વીતી ચૂક્યા છે, હજી સુધી એ આખા મામલે કોઈ FIR નથી કરવામાં આવી અને આ મામલે હવે જિગ્નેશ મેવાણી મેદાનમાં આવ્યા છે, કારણ કે જ્યારે પણ કોંગ્રેસ આખો કોઈ પણ મામલો રહે, એ TRP ગેમ ઝોનનો મામલો હોય અને ન્યાય માટે જો કોંગ્રેસ મેદાને ઉતરે ત્યારે એવું કહે છે ભારતીય જનતા પાર્ટી કે મામલાને રાજનીતિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, પણ 7 દિવસ થવા આવ્યા, તમારી પોલીસ હજી આરોપીને નથી પકડી શકી, એટલે હવે આજે જિગ્નેશ મેવાણી જે છે એ મેદાનમાં આવ્યા છે અને જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે હું એ દીકરીને ન્યાય અપાવીશ। પહેલાં જિગ્નેશ મેવાણીનું એ નિવેદન સાંભળી લઈએ કે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું। જસદણમાં જે બળાત્કારની ઘટનાનું પ્રકરણ સામે આવ્યું છે એ બહુ ચિંતાનો વિષય છે।
મારી શુદ્ધ જાણકારી મુજબ પીડિતાના વકીલ એડવોકેટ આનંદ યાજ્ઞિકે એ પોલીસને લીગલ નોટિસ આપી એ બાદ જ ગુનો દાખલ કર્યો છે. મતલબ કે ગુજરાતની કેટલીક દીકરીઓનું શિયળ લૂંટાયું હોય, એમની આબરૂ લૂંટાઈ હોય છતાં વકીલો અને લડનારા માણસો પ્રેશર ના કરે ત્યાં સુધી ભારત માતા કી જયનો ખોખલો નારો બોલાવનારી આ સરકાર એ દીકરીઓની સુરક્ષા વિશે કશું જ કરવા માગતી નથી. આ દીકરી અને એના પરિવારજનોએ મારો પણ સંપર્ક કર્યો છે. આજે અહીંયા રાજકોટ મને મળવા આવવાના છે. એમની એક જ માંગણી છે કે એના તમામે તમામ કસૂરવારોની ધરપકડ થાય. મારી મીડિયાના કેટલાક મિત્રો સાથે વાત થઈ અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ભાજપના એક મહિલા આગેવાને પણ કહેલું કે 6 જેટલી બળાત્કારની વિગતો એમની પાસે પડી છે. તો રાજ્યના મુખ્યમંત્રીએ, રાજ્યના ગૃહમંત્રીએ સામે ચાલીને પોતાના જ પક્ષના આ કાર્યકર્તા જ્યારે કહી રહ્યા હોય કે 6 જેટલી દીકરીઓ પર બળાત્કાર થયો છે, તેનો કોગ્નિઝન્સ લઈને એ 6 પ્રકરણમાં ગુનો દાખલ કરીને 24 કલાકમાં ધરપકડ કરવી જોઈએ. આ દીકરીઓએ પોતાની ઉપર બળાત્કાર કરનારા કસૂરવાર આરોપીઓની ધરપકડ માટે દરની ઠોકર ખાવી પડે એ આપણી સરકારને શોભતું નથી. એટલે આપના માધ્યમથી રાજ્યની સરકાર અને પોલીસને વિનંતી કરું છું કે તાબડતોબ 24-48 કલાકમાં આ તમામે તમામ બળાત્કારીઓની ધરપકડ કરવામાં આવે. નહીં તો આવા અનેક પીડિતો અમારી યાત્રામાં પણ જોડાશે. અમે લોકો એમને પણ સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપવાના છીએ. દીકરીઓના આત્મસન્માનના મુદ્દે એ કોઈ પણ સમાધાન ના હોઈ શકે. જિગ્નેશ મેવાણી ભારતીય જનતા પાર્ટીના એક મહિલા કાર્યકર્તા, મહિલા નેતાના નિવેદનના આધારે કહી રહ્યા છે કે હજી પણ 5 થી 6 દીકરીઓ છે જે આ આખા મામલામાં શિકાર બનેલી છે, જેમની સાથે પણ દુષ્કર્મ થયેલું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજમાં જે ડર છે, સમાજમાં એમને લાગી રહ્યું છે કે જો અમે બોલીશું તો કદાચ અમારું લગ્ન નહીં થાય કે પછી અમારા માતા પિતાને સમાજની અંદર તકલીફ પડશે. તો એટલા માટે એ દીકરીઓ સામે નથી આવી રહી. હર્ષભાઈ, અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે, પાટીદાર સમાજની દીકરી છે. આ એ જ પાટીદાર સમાજ છે જેના વોટથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી સરકારમાં આવી રહી છે. અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ પાટીદાર સમાજનું એક મહાસંમેલન થવા જઈ રહ્યું છે જસદણની અંદર. જે ટ્રસ્ટી મંડળ છે તે પણ આ શનિવારે એક સંમેલન કરી રહ્યું છે અને સંમેલન કરવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે જે અન્ય દીકરીઓ છે એ દીકરીઓને પણ ક્યાંક ને ક્યાંક સુરક્ષાની ભાવના અપાવી. પરંતુ અહીંયા સવાલ છે એ દીકરીનો, જે દીકરીએ પોતે FIR રજીસ્ટર કરાવડાવી છે, જે દીકરીએ FIR માટે સતત પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા હતા, ત્યારબાદ FIR રજીસ્ટર થઈ, પણ આરોપી હજી સુધી પકડાયા નથી. એ આરોપીઓને ક્યારે પકડશો હર્ષભાઈ? એ પાટીદાર સમાજની દીકરી પણ ન્યાય માંગી રહી છે. કારણ કે 32 પોસ્કોની આ જે દીકરીઓ જે એનો શિકાર થઈ હતી તેના માટે તમે ન્યાય અપાવ્યો, ખૂબ સારું કામ કર્યું છે અને અમે એના માટે આભારી છીએ આપના. પણ આ દીકરીને પણ ન્યાય અપાવો અને આ દીકરી પણ ન્યાય માંગી રહી છે. બસ એને ન્યાય જોઈએ છે. યાદ રાખજો, તમારી ભારતીય જનતા પાર્ટીનો જે ગળામાં પહેરેલો ખેસ છે એ ક્યાંક વચ્ચે ન આવી જાય, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના જે આરોપી છે એ આરોપી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.